દિવસ જરૂર પશ્ચાતાપ થશે. સંસ્કૃતિ બેસ્ટમાં બેસ્ટ વર્લ્ડમાં કોઈ હોય તો એ ભારતીય હિન્દુ સંસ્કૃતિ છે. ભાષા બી સંસ્કૃત છે, રીત ભાત બી એ આપણી હિન્દુઓની છે. વસુધૈવ કુટુંબકમની ભાવના. અને એટલા માટે આપણે આપણી ભાષા, આપણો પહેરવેશ, આપણી સંસ્કૃતિ એને આપણે જાળવી રાખવી જોઈએ. આપણે બીજાના અનુકરણ નહીં કરાય, આપણું અનુકરણ લોકો બીજા કરવા જોઈએ. જો અમે છે તો અમે ધોતી ને ચાદર ઓઢીને દેશ વિદેશમાં જઈએ તોય ગોરા લોકો અમારી પાસે સેલ્ફી લેવા આવે. 5 સાધુને ફાળી જાય એક હરખા, એટલે ગમે ગોરો માણા હોય, યુરોપિયન હોય કે અમેરિકન હોય, અમારી સામું જોયા વિનાનો રહી જ ન શકે. અને એક વાર તો આવે જ કે અમે એક દિવસ ઓસ્ટ્રેલિયામાં હતા ને એમાં બરફ પડેલો, તો બધા સંતો બરફ ઉપર ચાલ્યા જતા હતા, એકદમ વ્હાઈટ ચાદર બરફની, અને એમાં આ ગેરું આ વસ્ત્રો પહેરેલા 5 સાધુ માથે રૂમાલને હાલ્યા જાય. એક ઓસ્ટ્રેલિયન આવ્યો, વાવ વેરી નાઇસ ડ્રેસ, વેરી નાઇસ ડ્રેસ. એ કે એમ કે કેવો સારો ડ્રેસ છે. એ કે એક સેલ્ફી લઉં? કે મેં લઈ લે ભાઈ, તારું કલ્યાણ થાય. એટલે આપણે આપણું જે ગૌરવ ઓછું થતું જાય છે ભારતીયોને, એટલા માટે મેં આ વાત કીધી. કોઈ એવી, કારણ કે પિક્ચરોના માધ્યમથી બી હિન્દુ સંસ્કૃતિને ભૂસવાનું વર્લ્ડ લેવલે પ્રયાસો થયા છે. અમારે તમારે આ વાત યાદ રાખવી જોઈએ. ભારત દેશના રાજકારણમાં દખલગીરી વિદેશોથી થતી હોય ભાઈ, કે જો હારી સરકાર રહેશે ભારતમાં તો ભારતીયોનું ગૌરવ વધશે, એ ન વધવું જોઈએ. દખલગીરી ઠેઠ વિદેશોથી એના ષડયંત્રો રચાતા હોય કે આ સરકાર પડે અને પછી અમારે અનુરૂપ સરકાર આવે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓ દ્વારા એવા કાવતરા થાય કે આપણી ભારતીય જનમાનસ, યુવા પેઢી, એના મન ડાયવર્ટ થાય, એના મન વિકૃત થાય, હિન્દુ સંસ્કૃતિ છોડી હિન્દુ સંસ્કૃતિ એને રદ્દી સંસ્કૃતિ લાગે અને વેસ્ટર્ન કલ્ચર એને સારું લાગે, આવું બધું શો કરવામાં આવે ફિલ્મોમાં બીજે ત્રીજે. એટલે માણસના માઇન્ડ, યુવાન યુવતીઓના બદલતા જાય. અને એટલા માટે મારે ખાસ કહેવું કે આપણે આપણી સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ. અટલ બિહારી વાજપેયી યુનોની સભામાં ગયા ને, હિન્દીમાં ભાષણ કરેલું. તો કહે છે કે ભાઈ હિન્દીમાં, તો કે ભાઈ અમારા દેશની ભાષા છે, આ ન આવડે તમે ટ્રાન્સલેશન કરીને સાંભળી લેજો હિન્દી ભાષામાં. આજે હવે આપણા નેતાઓ વિદેશ જાય તો કોટી પહેરીને જાતા થઈ ગયા. નહીતર પહેલાં તો તમારે જોવો તો બૂટ શૂટ અને કાળી ટાઈ અને કાળો કોટ પહેરીને જાતા. હવે એને ખબર પડી કે આ આપણો ડ્રેસ છે, આપણા ડ્રેસનું, આપણી સંસ્કૃતિનું. પાર્લામેન્ટ દિલ્હીમાં સુષ્મા સ્વરાજજી હતા, વર્ષો સુધી સંસદ સભ્ય રહ્યા. સુષ્મા સ્વરાજ પોતે વિદેશ મંત્રી હતા, ઘણા સમય સુધી વિદેશ મંત્રી તરીકે એમણે કાર્ય કર્યું પાર્લામેન્ટમાં. પણ આ સુષ્મા સ્વરાજ હર હંમેશ પાર્લામેન્ટમાં સાડી પહેરીને જ જતા હતા, પૂર્ણ પોતાનો ભારતીય નારીનો ડ્રેસ. અને આ સુષ્મા સ્વરાજ જ્યારે સંસ્કૃત બોલે ને, સંસ્કૃતના શ્લોક બોલે, વિદ્વાનોને સાંભળવાનું મન થાય એટલું ફ્લુઅન્ટલી સંસ્કૃત આ સુષ્મા સ્વરાજ બોલતા. કોઈ વિદેશી વ્યક્તિ આવે તો આમ 2 હાથ જોડીને પ્રણામ કરે. કોઈ દી જે વિદેશી સંસ્કૃતિ પ્રમાણેની રીતિ એ ક્યારેય એણે ન આવવા દીધી. આવા આર્ય નારીઓ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ જગાડે. સામેના માણાને એમ થાય કે ભારતની રીત જો. એટલે આપણે બધાએ ખાસ આ સંસ્કૃત ભાષાની વાત મેં એટલે કરી, આપણે બધાએ આ શીખવી જોઈએ. અને ભાઈ આપણું જીવન સારું રહે એના માટે આ રામકથા છે. મારે તમને એક ક્લિપ બતાવવાની હતી પણ વોઇસ બરાબર નહોતો આવતો એટલે નહોતી બતાવી. બગડેલી એક મશીન કેવું દુઃખી કરે એ તમે ખાલી જુઓ. આ ભાઈએ
આ ક્લિપ મને બહુ ગમી એટલા માટે કે એક મશીન બગડે ને જો માણાને એટલો દુઃખી કરી નાખે તો જેનું જીવન બગડે એની દશા શું થાય ભાઈ? પરિવારમાં કોઈ એક મેમ્બર બગડે તો આખા પરિવારની દશા કઈ થાય? એટલે આ રામાયણની કથા આપણું જીવન સારું રહે એટલા માટે આ કથા છે. લવ અને કુશે કથા સંભળાવી અને પછી વર્ણન કરતા કહે છે, લવ અને કુશ ગાન કરતા કહે છે, કૌશલ દેશમાં એક નદી વહે છે જેનું નામ છે સરયુ. અયોધ્યામાં જે નદી વહે, અયોધ્યા જે પ્રાંત એનું મૂળ નામ કૌશલ દેશ છે. અને કૌશલ દેશમાં અયોધ્યામાં જે નદી વહે એનું નામ છે સરયુ નદી. આ સરયુ નદી માનસરોવર જે છે હિમાલયમાં, એ માનસરોવરમાંથી આ નદીનો પ્રાદુર્ભાવ થાય. માનસરોવરમાંથી આવતી આ નદી છે સરયુ નદી. એટલે બહુ પવિત્ર નદી કહેવામાં આવે સરયુ નદી. અને સરયુ નદીને કિનારે એક નગરી જેનું નામ છે અયોધ્યા. અયોધ્યા નામ એટલા માટે પડ્યું, નગરી છે સ્ત્રીલિંગ શબ્દ છે. યોધ્યા એટલે યુદ્ધ કરવા યોગ્ય, અને અયોધ્યા એટલે ન યોધ્યા ઇતિ અયોધ્યા, યુદ્ધ કરવા યોગ્ય નથી. અયોધ્યા નગરી એટલી શાંત નગરી હતી, અને અયોધ્યા નગરી ત્યાં કોઈ દિવસ કોઈ યુદ્ધ થતું નહોતું. એટલે તમે જોશો પ્રાકૃત ભાષામાં અયોધ્યા શબ્દ સંસ્કૃત શબ્દ થયો, અને પ્રાકૃત ભાષામાં એક નામ પડ્યું અવધ. વધમાં બધા આપણે જાણીએ કે કોઈનો વધ કરવામાં આવે, ન વધ ઇતિ અવધ, એટલે કે અયોધ્યામાં કોઈના હકનો વધ થતો નહીં, એટલા માટે એને અવધ કહેવામાં આવે. દશરથ રાજા પહેલેથી આ નગરીનું શાસન બહુ સારું થતું આવતું હતું. લવકુશ રામચંદ્ર ભગવાનને કથા સંભળાવતા આ વાત કહે છે કે કૌશલ દેશ એમાં સરયુ નદી, સરયુ નદીને કિનારે અયોધ્યા નગરી, અને અયોધ્યા નગરીના રાજા દશરથ ખૂબ સારી રીતે શાસન કરતા હતા. અને રાજા જ્યાં સારા હોય ત્યાં પ્રજા બધી ખૂબ સુખી થાય એ વાત પાકી છે. જેટલો રાજા સારો એટલી એની પ્રજા સુખી થાય અને બધી રીતે સમૃદ્ધ થાય. અને જ્યાં રાજા સારા ન હોય, શાસન કરનારા, તો એની પ્રજા બિચારી દુઃખી થાય. એટલે અયોધ્યાના રાજા બહુ સારા, દશરથ રાજા, એમને કારણે એની પ્રજા બધી સુખી થતી હતી. જે ઘરનો આગેવાન હારો હોય, જે સમાજનો આગેવાન હારો હોય, જે સોસાયટીનો આગેવાન સારો હોય, અને જે દેશનો આગેવાન સારો હોય, જે સંપ્રદાયનો આગેવાન સારો હોય, તો એની નીચેની પ્રજા બધી બહુ સુખી થાય. આગેવાન ઉપર બહુ મોટો આધાર રાખે. સમાજનો આગેવાન સારો હોય તો આખા સમાજને સુખી કરે. રાજસ્થાનમાં એક ગામ છે, પીપલોત્રી કેવું કંઈક ગામનું નામ છે. ત્યાં એક સરપંચ થયા, પીપલગ કેવું કંઈ, એ તો આપણું ગુજરાતનું હો, પીપલગ એક. હા, તો એક ગામ છે રાજસ્થાનમાં, સરપંચ એક એવા સારા થયા બાલસ્વામી. તો એ ગામનો એવો નિયમ કે કોઈ પણની ઘરે ગામમાં દીકરીનો જન્મ થાય એટલે 111 ઝાડવા વાવવાના, ગામમાં 111 વૃક્ષો વાવવાના. ગામમાં દીકરી જન્મે, દીકરીનું ગૌરવ વધારવા આ ગ્રામજનોએ આવો નિયમ લીધો. ગામમાં